મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, જગત છે ને અનેક રહસ્યોથી ભરપૂર છે અને આ જગતની અંદર જીવની જ્યારે ઉત્પત્તિ થઈ અને આત્માએ શરીરને ધારણ કર્યું ત્યારથી આ આત્મા અને એના શરીર વડે જગતના અનેક રહસ્યોને ઉકેલવાની અંદર એ મથ્યા જ કરે છે. મિત્રો, તમને નવાઈ લાગશે કે આપણે જે મધ આરોગ્ય છે એ મધ પણ અનેક રહસ્યોથી ભરેલું છે અને એનો ઉકેલ આજે 5,000 વર્ષથી આયુર્વેદના આચાર્યો કરી રહ્યા છે. મધની અંદર રહેલી જે કે તાકાત છે, મધમાં ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, શર્કરા આ બધું રહેલું છે. તમને ખ્યાલ જ હશે કે પિરામિડની અંદરથી હજારો વર્ષ પૂર્વે કાચના કૂપામાં રાખેલું, મમ્મીની પાસે રાખેલું, મમ્મીની ડેડ બોડી, એ મધ એવું ને એવું એ વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થયેલું છે. તો જુઓ કે આ મધ આપણે ક્યારેય એને ફ્રીજમાં રાખતા નથી, ક્યારેય એની અંદર પ્રિઝર્વેટિવ રાખતા નથી. કુદરતે આપેલી એક અપ્રતિમ ભેટ એ માખીઓ દ્વારા બનાવાય છે. હવે આપણા માટે એટલે માનવ જીવન માટે હજારો કિલોમીટરની અંદર કેટલાય બાગ બગીચાઓમાંથી સારા સારા ફૂલોનો રસ લઈ અને માનવીને આ મધમાખીઓ આપણને ખૂબ સુંદર અમૂલ્ય ભેટ આપે છે, જેને આપણે મધ કહીએ છીએ. અંગ્રેજીમાં એને હની કહેવાય છે. મિત્રો, આ મધ એ સહેલાથી મધમાખી બનાવી શકતી નથી. એમાં આ યુગની અંદર જ્યારે પેસ્ટિસાઇડનો જમાનો છે, ખૂબ પેસ્ટિસાઇડ છંટાય છે અને અનેક જીવજંતુઓનો ખાત્મો બોલી ગયો છે. એમાં આ મધમાખીઓ પણ અત્યારે એટલી બધી સક્રિય નથી અને નથી એ એટલું બધું મધ બનાવી શકતી. એટલા માટે મધના વિવિધ સ્તરે અને વિવિધ એનો ઉપયોગ કરવા માટે મધની કાયદેસર એ ઉત્પાદનની ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે, મધમાખીઓ દ્વારા જ. હવે આ જે મધ છે અને કુદરતી મધ છે એમાં ઘણો બધો ફેર છે. મિત્રો, જાત જાતના ફૂલોમાંથી મધ એ બનાવવા માટે મધમાખીઓ કેટલાય કિલોમીટર સુધી પોતાનો પ્રવાસ ખેડે છે અને મધને તૈયાર કરે છે. હવે મધની ઉપયોગિતા શારીરિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો મધ જેવું ઉત્તમ ઔષધ એક પણ નથી. માનવ જીવનની અંદર મધ જે છે એ એટલું બધું ઉપયોગી છે કે એનાથી ઘણા બધા રોગોને નાથવા માટે, રોગોને શમાવવા માટે અને ફરી વખત રોગ ન થાય એના માટે મધ એ વિવિધ દ્રવ્યો સાથે, વિવિધ ઔષધો સાથે આયુર્વેદે હજારો વર્ષ પહેલા અપનાવેલા છે. અને એથી આ પ્રકારનું જે મધ જે છે એના 4-5 પ્રકાર છે. ઔદ્ભિક પણ છે, ભૂમિક પણ છે અને મધમાખીઓ મધપૂડા બનાવી અને વિવિધ ઝાડો ઉપર જે મધની રચના કરે છે એમાંનું જે આપણે કહીએ છીએ છેલ્લું ઝાડો ઉપર વનરાઈઓની અંદર એ મધ સર્વશ્રેષ્ઠ છે, જે પીળી માખીઓએ બનાવેલું છે. હવે મધ જ્યારે લેવું હોય તો મિત્રો, કુદરતે એવું શરીરની રચના કરેલી છે આપણી, અને મધ એવું સુપાચ્ય એક દ્રવ્ય છે કે તમે 1 ચમચી મધ જીભ ઉપર મૂકો, એ આમાશયની અંદર પૂરું પહોંચતું પણ નથી, ત્યાં જ એનું વિભાજન થઈ અને શરીરની કોશિકાઓ અને આખા શરીરની અંદર ફેલાઈ જાય છે. એટલા માટે તો મધને યોગવાહી કીધેલું છે. ઘણા બધા યોગો એવા છે આયુર્વેદની અંદર કે જેને કફ થયો હોય, ત્રિફળા સાથે, તાલીસાદી ચૂર્ણ સાથે કે 1 ચમચી સ્તોપલાદી સાથે એ લેવાથી
કે પછી 64 પીપર સાથે લેવાથી? આ લેવાથી એ તાત્કાલિક ધોરણે પરિણામ આપે છે. એનું કારણ એ છે કે મધ છે એ દ્રવ્યને તાત્કાલિક ધોરણે આખા શરીરની કોશિકાઓ મોકલી આપે છે, નર્વસ સિસ્ટમની અંદર મોકલી આપે છે, અને રક્તાભિસરણ તંત્ર જે આખું છે એની અંદર પણ મોકલી શકે છે. મિત્રો, મધ જે છે ને એ લેવાથી કુદરતી જે શર્કરા છે, જે ગ્લુકોઝ છે, જે ફ્રુક્ટોઝ છે, એ શરીરને પુષ્કળ પ્રમાણની અંદર મળી રહે છે અને એનાથી નવી તાકાત ઉત્પન્ન થાય છે. મધ છે એ જૂનું જેમ થાય એમ ખૂબ ફાયદાકારક થાય છે. 20 વર્ષ જૂનું મધ જો ખોલ્યા વગર કાચની શીશીની અંદર પેક કરેલું હોય અને એના એક ટીપા બનાવી, આઈ ડ્રોપ જેને કહેવામાં આવે છે, એ આંખની અંદર નાખવામાં આવે તો આચાર્યો એમ કહે છે કે એનાથી આંખના તમામ રોગો એ નાશ પામે છે. ઇવન આજે પણ મધ છે એ સવાર સાંજ નિયમિત આંજવાથી માણસને દ્રષ્ટિજન્ય રોગ થતા નથી, અને થયા હોય તો ધીમે ધીમે મટે છે. કફ ભરાઈ ગયો હોય ખૂબ આખા શરીરની અંદર, તો મધ એક ચમચી દિવસમાં 2-3 વખત લેવાથી ખૂબ ફાયદો થાય છે. મધનો વિવિધ સ્તરે આપણે ઉપયોગ કરીએ છીએ, અને એ વિવિધ સ્તરે ઉપયોગ કરવાથી માનવીનું જીવન એ લંબાય છે અને સ્વાસ્થ્ય પણ એટલું જ જળવાઈ રહે છે. કારણ કે મધ છે એ કુદરતી ગળપણ છે. મિત્રો, ડાયાબિટીસ વાળા પણ ક્યારેક મધનો ઉપયોગ કરી શકે છે, કાયમી ધોરણે પણ, કારણ કે મધ એ શક્તિનો ખજાનો છે. મધ લેવાથી શારીરિક શક્તિ જળવાઈ રહે છે, માનસિક શક્તિ પણ જળવાઈ રહે છે. જે ખૂબ વાંચન કરતા હોય, બૌદ્ધિક હોય, બુદ્ધિથી જેને વધારે કામ લેવાનું થાય છે, એને અવશ્ય રોજે રોજ બ્રાહ્મી ચૂર્ણ છે કે ત્રિફળા છે કે બીજા કોઈ શક્તિપદ દ્રવ્યો છે, એની સાથે એક ચમચી મધનો ઉપયોગ કરે તો એને ક્યારેય જીવનભર ક્યારેય અવસાદનો સામનો કરવો પડતો નથી કે ખોટી ચિંતાઓનો સામનો કરવો પડતો નથી. તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે મધ અમસ્તું પણ લોકો ખાય છે, બાળકોને ખૂબ ભાવે છે, વૃદ્ધોનો તો એક સામાન્ય ખોરાક હોવો જ જોઈએ. યુવાનીની અંદર મિત્રો મધ એટલું જ ફાયદાકારક છે. મધથી જે આપણે કઈ વાજીકરણ દ્રવ્યો લેતા હોય, રસાયણ દ્રવ્યો લેતા હોય, તો શક્તિપ્રદ દ્રવ્યો લેતા હોય, એની સાથે મધની બનાવટો વિશેષ પ્રમાણની અંદર ચ્યવનપ્રાશ પણ છે, બીજા અવલેય પણ છે. એની અંદર ઘણા મોટા ભાગે મધનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રીઓ એ વર્ષોથી વાપરતા આવ્યા છે અને ખૂબ સારા પરિણામ મેળવ્યા છે. તો મધની ઉપયોગિતા વિશે આપણે ઘણું બધું જાણ્યું. મિત્રો, નમસ્કાર. ઓમ શાંતિ. જય ધન્વંતરી.